નમસ્કાર પ્રિય મિત્રો, સ્વાગત છે સ્વાસ્થ્ય બુકના આ અત્યંત જરૂરી વિડીયોમાં। મિત્રો, એક એવી દવા જે દરેક ઘરમાં તમને મળી જશે, તેને સલામત માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ખૂબ જ સામાન્ય રીતે થાય છે, પરંતુ વિશ્વભરમાં સૌથી વધુ લીવર ડેમેજ આ જ દવાને કારણે થાય છે। વિચારો, તમને તાવ આવે, માથામાં દુખાવો થાય કે તમારી તબિયત ખરાબ લાગે અને તમે તરત જ એક ગોળી લઈ લો એવું વિચારીને કે આ તો એકદમ સલામત છે, પરંતુ વાસ્તવમાં આ નાની ગોળી તમારા શરીરમાં ધીમું ઝેર બની શકે છે। હા મિત્રો, હું વાત કરું છું પેરાસિટામોલની। તો આજે હું તમને પેરાસિટામોલનું એ સત્ય જણાવવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકો જાણે છે અને જેના કારણે આ સામાન્ય દેખાતી દવા જીવલેણ બની શકે છે। પેરાસિટામોલ, જેને આપણે સામાન્ય ભાષામાં ક્રોસિન, કેલ્પોલ કે ડોલો 650ના નામથી ઓળખીએ છીએ અને આ જ નામથી ખરીદીએ છીએ। આ દવા મૂળભૂત રીતે તાવ અને દુખાવો ઘટાડવા માટે વપરાય છે, પરંતુ અહીં એક બાબત સમજવી જરૂરી છે કે આ દવા સોજા અને બળતરા ઇન્ફ્લેમેશન પર બિલકુલ કામ નથી કરતી। એટલે કે આ ફક્ત તમારા શરીરમાં દુખાવો અને તાવ ઘટાડવાનું કામ કરે છે, આંતરિક બળતરા પર નહીં। આ એવું જ છે જેમ કે જો ઘરમાં આગ લાગે અને આખું ઘર ધુમાડાથી ભરાઈ જાય તો પેરાસિટામોલ ફક્ત ધુમાડો ઓછો કરે છે, આગને કાબૂમાં લેવાનું કામ નથી કરતું। એટલે આર્થરાઇટિસ, સાંધાનો દુખાવો, સોજો કે ઈજા થવા પર આનો કોઈ ખાસ અસર થતી નથી। આવા કેસમાં ડોક્ટરો બ્રુફેન, ડિક્લોફેનાક અથવા અન્ય નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ NSAIDs આપે છે, જે શરીરમાં સોજો અને બળતરાને નાબૂદ કરે છે। પેરાસિટામોલની આડઅસરો ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને હોય છે। ટૂંકા ગાળાની આડઅસરોની વાત કરીએ તો ક્યારેક સામાન્ય ડોઝ લેવા છતાં પણ કેટલીક સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે નાક વહેવું, પેટમાં બળતરા કે વધુ પડતો પરસેવો થવો। મને એક દર્દી યાદ છે, એક યુવાન કોલેજનો વિદ્યાર્થી હતો। તેણે ફક્ત 2 ગોળીઓ લીધી હતી પેરાસિટામોલની તાવ ઘટાડવા માટે, અને 2 કલાકમાં તેની ત્વચા પર લાલ ફુલ્લાઓ થઈ ગયા હતા। આવું થવું દુર્લભ છે, પરંતુ જો તમને લાગે કે આ દવા લીધા પછી શરીરમાં એલર્જી થઈ રહી છે, ચહેરા કે ગળામાં સોજો આવે છે કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો તરત જ તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। આ એક ગંભીર ચેતવણીનું નિશાન છે। લાંબા ગાળાની આડઅસરોની વાત કરીએ તો પેરાસિટામોલનું રોજેરોજ સેવન તમારા લીવરને ધીમે ધીમે નુકસાન પહોંચાડી શકે છે। પેરાસિટામોલ તમારા લીવરને અંદરથી ખરાબ કરે છે, અને ફક્ત લીવર જ નહીં, તેનાથી તમારી કિડની પર પણ દબાણ આવે છે। ડોક્ટરો આને એનાલ્જેસિક નેફ્રોપેથી કહે છે। સરળ શબ્દોમાં, કિડનીની ફિલ્ટર ટ્યુબ્સ જામ થઈ જાય છે, જેના કારણે શરીરમાં બ્લડ પ્રેશર વધવા લાગે છે। દુર્લભ કેસોમાં પેરાસિટામોલ તમારા લોહી પર પણ અસર કરી શકે છે, જેનાથી એનિમિયા કે પ્લેટલેટ્સ ઘટી શકે છે। અને સૌથી મોટી વાત એ છે કે પેરાસિટામોલ લઈને તમે મૂળ બીમારીને ખતમ નથી કરતા, ફક્ત તેને દબાવી રહ્યા છો। ઉદાહરણ તરીકે, માથાનો દુખાવો પેરાસિટામોલથી દબાઈ જાય છે, પરંતુ તેનું મૂળ કારણ, ભલે તે હાઈ બ્લડ પ્રેશર હોય કે તણાવ હોય, તેના પર કોઈ અસર થતી નથી, અને આ સમસ્યાઓ અંદરથી ચૂપચાપ વધતી રહે છે। મિત્રો, આપણે પેરાસિટામોલને ખૂબ જ સામાન્ય ગોળી માનીએ છીએ, પરંતુ જો આપણે ડેટા જોઈએ તો UK અને US જેવા વિકસિત દેશોમાં પણ એક્યુટ લીવર ફેલ્યોરના 50થી 60% કેસો ફક્ત પેરાસિટામોલના ઓવરડોઝને કારણે થાય છે। ભારતમાં પણ દર વર્ષે પેરાસિટામોલની કરોડો સ્ટ્રીપ્સ વેચાય છે, પરંતુ જાગૃતિ લગભગ શૂન્ય છે। એટલે કે જે દવા સૌથી વધુ વેચાય છે તે જ લીવરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે, અને લોકોને આ વિશે ખબર પણ નથી, જે એક ખૂબ જ દુઃખદ વાસ્તવિકતા છે। ચાલો હવે સૌથી મહત્વની વાત કરીએ કે પેરાસિટામોલનો સલામત ડોઝ શું છે, તમે કેટલા ડોઝમાં તેને સલામત રીતે લઈ શકો છો। પુખ્ત વયના લોકો માટે એક સરળ નિયમ યાદ રાખો, એક વખતે 500 મિલીગ્રામથી 1 ગ્રામ સુધી અને 24 કલાકમાં મહત્તમ 4 ગ્રામ સુધી લેવું સલામત છે।
એટલે કે આ મર્યાદાને તમારે ક્યારેય પાર ન કરવી. જો તમે આનાથી વધુ લો છો તો તે તમારા માટે ખતરનાક બની શકે છે. હકીકતમાં આ સલામત ડોઝ પણ જો લાંબા સમય સુધી નિયમિત લેવામાં આવે કે વારંવાર લેવામાં આવે તો તેનાથી પણ સમસ્યાઓ થઈ શકે છે. તેથી 1 કે 2 દિવસ મહત્તમ અથવા જ્યાં સુધી ડોક્ટરે સૂચવ્યું હોય ત્યાં સુધી જ પેરાસિટામોલ લેવું જોઈએ. પોતાની મરજીથી દવાખાનેથી પેરાસિટામોલ ખરીદીને વારંવાર લેવાથી હંમેશા બચવું જોઈએ, કારણ કે આ તમારા લીવર અને અન્ય સમસ્યાઓ માટે ખૂબ મોટી બાબત છે, જેના વિશે આપણે ઘણીવાર વિચારતા પણ નથી. 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછું 4 થી 6 કલાકનું અંતર રાખવું જોઈએ. એટલે કે જો તમે સવારે 8 વાગે ગોળી લીધી હોય તો બીજો ડોઝ બપોરે 12 વાગ્યા પહેલા કોઈ પણ સંજોગોમાં ન લેવો. ઘણીવાર લોકો અહીં ભૂલ કરે છે અને જો તાવ ન ઉતરે તો થોડી વાર પછી બીજી ગોળી લઈ લે છે, જે ખોટું છે. બાળકોની વાત કરીએ તો તેમનો ડોઝ હંમેશા વજનના હિસાબે આપવામાં આવે છે, જે શરીરના 1 કિલો વજન દીઠ 10 થી 15 મિલીગ્રામ હોય છે. તેથી જ્યારે પણ તમે પેરાસિટામોલ લો, હંમેશા વિચારીને અને યોગ્ય ડોઝમાં જ લો. એવું ન વિચારો કે આ તો સલામત છે, કોઈ પણ લઈ શકે છે, ગમે તેટલું લઈ શકે છે. આ ખોટી વિચારસરણી છે જેનાથી તમારે બચવું જોઈએ અને આ દવા લેતી વખતે હંમેશા સાવચેત રહેવું જોઈએ. મિત્રો, જો તમને હળવો તાવ કે દુખાવો નિયંત્રિત કરવો હોય તો તમારે હંમેશા પેરાસિટામોલ લેવાની જરૂર નથી. આયુર્વેદ અને યુનાની દવાઓમાં કેટલાક એવા સલામત અને સમય પરીક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે જે તમારા લીવરને નુકસાન પણ નથી પહોંચાડતા અને પેરાસિટામોલની સમાન પરિણામો આપે છે. ચાલો આવા કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો વિશે જાણી લઈએ જેનો તમે પેરાસિટામોલની જગ્યાએ ઉપયોગ કરી શકો છો. તાવ માટે તમે ગિલોય એટલે કે ગુડુચી લઈ શકો છો. આયુર્વેદમાં તેને અમૃત કહેવામાં આવે છે કારણ કે તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તાવ ઘટાડવાનું કામ કરે છે. ગિલોયનો તાજો રસ 10 થી 15 મિલીલીટર સવારે ખાલી પેટ લેવાથી તાવમાં ઘણો ફાયદો થાય છે. અથવા તમે ગિલોયની ગોળીઓ પણ લઈ શકો છો, 2 ગોળીઓ દિવસમાં 2 વખત. શરીરના દુખાવા અને માથાના દુખાવા માટે તમે સૂંઠ લઈ શકો છો. તે દુખાવા અને જકડાઈ જવા બંને માટે ખૂબ સારું કામ કરે છે. તમે તેને ચામાં નાખીને પી શકો છો અથવા 1 ચમચી સૂંઠનો પાવડર મધમાં ભેળવીને ચાટી શકો છો. આથી પણ ઘણો ફાયદો થશે. યુનાની પદ્ધતિમાં એક જાણીતું નુસ્ખું છે જોશાંદા, જેનું નામ તમે સાંભળ્યું હશે. આ એક હર્બલ ડિકોક્શન છે જે શરદી, ખાંસી અને હળવા શરીરના દુખાવામાં તાત્કાલિક રાહત આપે છે. તમે આ પણ લઈ શકો છો. બળતરા માટે હળદરવાળું દૂધ ખૂબ ફાયદો કરે છે અને સાંધાના દુખાવા માટે યુનાની દવા મજૂન સુરંજન ખૂબ જ ફાયદાકારક છે. એક નાની ટીપ આપું કે હળદરવાળું દૂધ ત્યારે વધુ અસરકારક બને છે જ્યારે તમે તેમાં થોડું કાળું મરી ઉમેરો. તેથી જ્યારે પણ હળદરવાળું દૂધ લો તેમાં 1 ચપટી પીસેલું કાળું મરી ઉમેરવાનો પ્રયાસ કરો, જેથી કર્ક્યુમિનનું શોષણ 2000 ગણું વધે અને તમને વધુ ફાયદો મળે. ગિલોય સવારે ખાલી પેટ લેવાથી શ્રેષ્ઠ કામ કરે છે અને જોશાંદાને દિવસમાં 2 વખત ગરમ ગરમ પીવું વધુ ફાયદાકારક છે, ખાસ કરીને જ્યારે તમને શરદી, ખાંસી અને શરીરનો દુખાવો હોય. મને એક વૃદ્ધ વ્યક્તિ યાદ છે જેઓ શરીરના દુખાવા માટે વારંવાર પેરાસિટામોલ લેતા હતા. મેં તેમને કહ્યું કે તેઓ જોશાંદા દિવસમાં 2 વખત લેવાનું શરૂ કરે અને ધીમે ધીમે તેમની પેરાસિટામોલની નિર્ભરતા લગભગ ખતમ થઈ ગઈ. તો આ હર્બલ ઉપચારો પણ કોઈ ઓછા નથી, તેમને હળવાશથી ન લો. જો તમે પેરાસિટામોલની જગ્યાએ કંઈક કુદરતી લેવા માંગો છો તો આ વસ્તુઓ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક સારો વિકલ્પ છે જે તમને ઘણી મદદ કરશે. એક વાત યાદ રાખજો, જો તાવ ખૂબ વધારે હોય કે દુખાવો ગંભીર અને લાંબા સમયથી ચાલતો હોય તો ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં. કુદરતીનો મતલબ સલામત તો હોય છે, પરંતુ બેદરકારીથી સ્વદવા લેવી ક્યારેક નુકસાનકારક પણ બની શકે છે. તેથી ડૉક્ટરો નકામી ડિગ્રી લઈને બેઠા નથી. જો તમને આવી કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લેવી પણ તમારા માટે ખૂબ મહત્વનું છે.
મિત્રો, પેરાસિટામોલ એક મિત્ર પણ છે અને દુશ્મન પણ. ફરક ફક્ત એટલો જ છે કે તમને તેના વિશે કેટલી જાણકારી છે. તો હવે જ્યારે તમને આ જાણકારી મળી ગઈ છે તો તેને ફક્ત તમારા સુધી રાખશો નહીં, બલકે અન્ય લોકો સાથે પણ શેર કરો, જેથી તેમને પણ આ જાણકારી મળે અને તેઓ પણ પેરાસિટામોલ વિશે વધુ જાગૃત બની શકે. આગલી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. હસતા રહો, મલકતા રહો, રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો. અને આજની માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી વિડીયોમાં.